જે લોકો 2 નંબરનો ધંધો કરે છે તેમને એવું લાગે છે કે તેઓ માલેતુજાર થઈ જશે, પણ ઘણી વખત 2 નંબરનો ધંધો કરનારની હાલત એવી થાય છે કે તે ગાયને તો દુહે છે પણ પછી કૂતરું દૂધ પી જાય છે। આવી જ સ્થિતિ મોરબીના ટંકારામાં જુગારની રેડ કરી તોડ કરનાર પોલીસ અમલદાર YK ગોહિલની થઈ છે। તેમણે તોડ તો કર્યો, પણ આ તોડની રકમ પછી IPS અધિકારી જમી ગયા તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। બધાને જ શ્રીમંત થવું છે અને શ્રીમંત એટલા ઝડપથી થવું છે કે તેની કોઈ વાત જ નથી। આવો જ વિચાર મોરબીના ટંકારામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર YK ગોહિલ અને તેમના હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહને આવ્યો ને એટલે જ હોટલ કમ્ફર્ટમાં તેઓ 8 મહિના પહેલાં જાય છે। ત્યાંથી વેપારીઓ પકડાય છે અને તેમને કહે છે હવે તમારી ઉપર જુગારનો કેસ થશે અને જુગારનો કેસ કરવા માટે તેઓ હવે તોડપાણી કરે છે। જુગારનો કેસ તો નોંધાયો, 12 લાખ રૂપિયા રોકડા બતાડ્યા, પણ 51 લાખ રૂપિયા ઘરે લઈ ગયા। આ મામલો પહોંચ્યો ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પાસે અને વિકાસ સહાયે તપાસ સોંપી સ્ટેટ મોનિટરિંગ સેલના તત્કાલીન SP નિર્લિપ રાયને અને નિર્લિપ રાયે તપાસ કરી। લાંબો સમય સુધી YK ગોહિલ અને મહિપતસિંહ ભાગતા ફરતા હતા, કારણ કે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે નિર્લિપ રાયની બદલી થાય તો કંઈક ગોઠવણ થાય, અને તેઓ લાંબો સમય સુધી ભાગતા રહ્યા। મહિપતસિંહ આખરે થાકીને પોલીસ પાસે આવી ગયા, પણ YK ગોહિલને પકડવામાં SMCને તાજેતરમાં સફળતા મળી અને કચ્છના આદિપુરમાંથી તેઓ ઝડપાઈ ગયા। અત્યારે તેઓ રિમાન્ડ ઉપર છે। પણ વાત એવી બહાર આવી છે કે YK ગોહિલે તોડ તો કર્યો, પણ તોડ કર્યા પછી જ્યારે સિનિયર અધિકારીઓને તેની ખબર પડી ત્યારે આ તોડની રકમ બધે જ વહેંચવી પડી, કારણ કે પ્રસાદ લાવ્યા તો પ્રસાદ વહેંચવો પડ્યો। આમ તોડ કરતાં વધુ પ્રસાદ વહેંચાઈ ગયો અને સ્થિતિ એવી નિર્માણ થઈ કે તોડની રકમ પોતાની પાસે રહીને ભાગતા ફરવું પડ્યું ને આરોપી બની ગયા। અહીંયા સવાલ એવો થઈ રહ્યો છે કે YK ગોહિલે તોડ કર્યો, તેમના તોડના પૈસા કયા IPS અધિકારી જમી ગયા તેની વાત સરકાર સુધી પહોંચી ગઈ છે, કારણ કે YK ગોહિલ પાસે પોલીસ કસ્ટડીમાં કોઈ વિકલ્પ નહોતો કે તેમણે ક્યાં ક્યાં પ્રસાદી વહેંચી છે। તો આ પ્રસાદી જેમણે લીધી છે એવા IPS અધિકારીની મુશ્કેલી તો નહીં વધે, કારણ કે તેમના રાજકીય સંબંધો મજબૂત છે, પણ આ વાત સરકાર સુધી પહોંચી એટલે જ્યારે હવે બદલી થવાની છે ત્યારે સારું પોસ્ટિંગ લેવામાં ચોક્કસ IPS અધિકારીને મુશ્કેલી પડશે તેવું લાગી રહ્યું છે। આખરી સત્ય નથી, કારણ કે સરકારને પણ આવા અધિકારીઓની જરૂર હોય છે ને સરકારના આવા અધિકારીઓ ટ્રબલ શૂટર તરીકે કામ કરતા હોય છે। તેમને કેસરી ખેસ પહેરવો પડે તો પણ વાંધો હોતો નથી। જોઈએ આગળ શું થાય છે આ મામલામાં, અને IPS અધિકારી સામે કોઈ કાર્યવાહી થાય છે કે તેમને સાઈડ પોસ્ટિંગ મળે છે, બધું જ સમય કહેશે, કારણ કે સમય પણ સમયની રીતે બોલતો હોય છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। આવું છું એક નવા વિષય સાથે તમારી પાસે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ